તો હેલો મિત્રો, નમસ્કાર. આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે ટાઇટલ જોઈને સમજી જ ગયા હશો કે આજનો આપણો આ વિડીયો ભક્તિમતી છે. આપણા ચેનલની અંદર આપણી દરેક જેટલા પણ વિડીયો આવે છે એ બધા ભક્તિમતી છે. અને મિત્રો, આજે તમે ટાઇટલ જોઈને સમજી જ ગયા હશો કે આપણો વિડીયો ભગવાન શ્રી કૃષ્ણ પોતાના જીવન દરમિયાન પોતે જેટલી પણ લીલાઓ કરી અને એ લીલાઓની અંદર મિત્રો આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ ગામમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી પોતે ગોપીઓ સાથે લીલા કરી. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ ઘણી બધી છે. ઘણી બધી એટલે પોતાનું જે બાળપણ હતું મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો. કંસ રાજાની જેલમાં થયો હતો રાત્રે 12 વાગે. ત્યારે મિત્રો તેઓના પિતા જે છે વાસુદેવ તેઓને ટોકરીમાં ઘાલીને છેક ગોકુળની અંદર મૂકવા આવે છે. આ પ્રસંગ આપણે મિત્રો સૌ જાણીએ છીએ. અને જ્યારથી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળ ગામની અંદર મૂકવામાં આવે છે અને ગોકુળ ગામની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બાળપણથી માંડીને છેક 11 વર્ષના થયા ત્યાં સુધી, જ્યાં સુધી ગોકુળ ગામની અંદર રહ્યા ત્યાં સુધી ગોપીઓ સાથે ઘણી બધી લીલાઓ કરી, અનેક એવી લીલાઓ કરી જે આજે પણ ગોપીઓ અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રસંગો વર્ણવવામાં આવે છે. તો મિત્રો, આજે આપણો આ વિડીયો જે છે તે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે કયો એવો સંબંધ છે કે જે સંબંધના કારણે આ ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ આખા અખિલ બ્રહ્માંડનો નાથ આટલી જબરજસ્ત લીલા કરી. મિત્રો, આપણે ગોપીઓનું રહસ્ય આજે જાણવાનું છે કે એના પૂર્વજન્મની અંદર આ ગોપીઓ કોણ હતી અને એવી તે કેવી ભક્તિ કરી કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે એમને આટલી જબરજસ્ત લીલા કરવાનો મોકો મળ્યો. મિત્રો, બન્યા રહેજો આપણા વિડીયોમાં. મિત્રો, તમને એક મારી નાની એવી રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. મિત્રો, ચાલો હવે આપણા કથાનો આરંભ કરીએ છીએ. જ્યારે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના ઘરેથી માખણ ચોરીને ભાગે છે તો ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની માતા એટલે કે યશોદા મૈયાને ફરિયાદ કરવા જાય છે અને જે કૃષ્ણ કનૈયા છે તેઓને માતાજી ઠપકો પણ આપે છે. આવા પ્રસંગો આપણે જાણીએ છીએ. અને મિત્રો, ગોપીઓના વસ્ત્રોનું હરણ કરવું એ પણ લીલા સંકળાયેલી છે. અને બીજી કે જ્યારે પાણી ભરીને જાય છે ગોપીઓ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેઓના મટકા ફોડી નાખે છે. આવી અનેક ઘણી લીલાઓ ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે સંકળાયેલી છે. તો આપણે જાણવાના છે કે ગોપીઓ જે છે એ એવી કેવી ભક્તિ કરી હશે કે ભક્તિના કારણે એમના ફળ સ્વરૂપે તેઓને આ ભગવાન સાથે લીલા કરવા મળી. આપણે જાણીએ છીએ મિત્રો કે ભગવાન નારાયણ સાથે લીલા કરવી હોય એની ભક્તિ કરવી પડે છે એના માટે, બરાબર. જ્યારે ભગવાનને પ્રસન્ન કરવા માટે એટલી બધી ભક્તિની જરૂર છે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. અને જ્યારે તેઓ વર માગવાનું કહે છે ત્યારે એના ભક્તો જે રીતે ભક્તિ કરે છે એમ જુદું વર માંગતા હોય છે અને એ વર તેઓને ફળતું હોય છે, બરાબર. તો મિત્રો, આ ગોપીઓ જે છે એઓના પૂર્વ જે અવતાર હતા, આગળ તેઓ મોટા ઋષિમુનિઓ અને સાધુ સંતો થઈ ગયા હતા. આ સાધુ સંતોએ ભગવાન નારાયણની ભક્તિ કરી અને તેઓ સાથે બેસી અને ખૂબ એવું તપ કર્યું. ત્યારે ભગવાન નારાયણ પ્રસન્ન થયા. ત્યારે આ સાધુ સંતોને ભગવાને દર્શન આપ્યા અને ચતુર્ભુજરૂપી નારાયણ મળ્યા. એટલે આ સાધુ સંતો ખૂબ પ્રસન્ન થયા. તેઓની ભક્તિ ફળી એટલે ભગવાને તેઓની ભક્તિથી પ્રસન્ન થઈને તેઓને વરદાન માંગવા કહ્યું. ત્યારે મિત્રો આ જે સાધુ સંતો ભેગા મળીને તપ કર્યું હતું, આ સાધુ સંતોએ પોતે ભગવાન શ્રી કૃષ્ણની માતાઓ બનવાનું વર માંગ્યું. તો આટલા બધા સાધુ સંતો માતા બનવાનું વર માંગ્યું ત્યારે ભગવાને કહ્યું કે હું હવે પછીનો જે બીજો જન્મ લેવાનો છું ત્યારે તો ઓલરેડી મારી બીજી 2 માતાઓ છે જ,
હું ત્યાં 2 માતાઓનો દીકરો બનવાનો છું, તો આટલી બધી માતાઓને હું કેવી રીતે સંભાળીશ? બીજી 2 માતાઓ તો છે જ, દેવકી અને જશોદા, એ મારી માતાઓ રહેશે આવતા જન્મમાં. તો હું કેવી રીતે આટલી બધી માતાઓ સંભાળીશ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એનો રસ્તો કાઢે છે કે ભલે તમે આવજો ગોકુળ ગામમાં, તમે ગોપીઓ બનજો અને હું કાનુડો બનીશ, અને આપણે એટલી બધી લીલા કરીશું કે લીલાઓ અમર રહી જશે, કળીકાળમાં પણ અમર રહેશે, યુગો યુગો સુધી એ વખણાતી રહેશે. તો મિત્રો, બીજા જન્મની અંદર આ ગોપીઓ તરીકે આ સાધુ સંતો જે છે એ ગોપીઓ થઈને આવે છે અને ભગવાન નારાયણ શ્રી કૃષ્ણનો અવતાર લે છે. ત્યારે આવોનું જે ગોકુળ ગામ છે ત્યાં મિલન થાય છે અને ગોકુળ ગામમાં એટલી બધી લીલાઓ કરવામાં આવે છે, એટલી બધી મિત્રો લીલા કરે છે કે આપણે જાણીએ જ છીએ કે ગોકુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને આ ગોપીઓની લીલા એટલી બધી છે કે જાણે શોર મચાવે છે. ત્યાં ભગવાન નાના હતા એટલા બધા તોફાની હતા. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને તો આપણે જાણીએ જ છીએ મિત્રો. માખણ સાથે તેઓનું નામ માખણ ચોર પણ પડી ગયું છે અને આ એટલું બધું વાલભર્યું નામ છે કે ભગવાને એને ધારણ પણ કરી લીધું છે. બરાબર, ભગવાનને પણ આ નામ પ્રિય છે, માખણ ચોર. તો મિત્રો, માખણ ચોરી ચોરીને ભાગવું, આવી ઘણી બધી લીલાઓ હતી અને એમાંથી મિત્રો માખણ ચોરીને ભાગે છે ભગવાન શ્રી કૃષ્ણ. ત્યારે આ ગોપીઓ છે એ માતા જશોદાને ફરિયાદ કરે છે અને માતા જશોદા છે એ ભગવાનને એક ખાંડણીએ પણ બાંધી દે છે. આવી પણ આપણે લીલાઓ જાણીએ છીએ મિત્રો. તો આ જે ગોપીઓ ફરિયાદ કરી દે છે વારંવાર, એના માટે એક વખત આ બધી ગોપીઓ છે એ તળાવમાં નહાય છે, નદીની અંદર. તો ભગવાન શ્રી કૃષ્ણ એમના સખાઓ સાથે જાય છે અને એક પ્લાન બનાવે છે કે આજે તમે માતાને જો ફરિયાદ કરી છે એનો બદલો મારે લેવો પડશે. આમ કરીને ગોપીઓને એકવાર નાહવા અંદર દે છે અને પછી તેઓના વસ્ત્ર જે છે એ હરણ કરી લે છે, એટલે કે ચીર હરણ કરે છે અને ભગવાન સંતાઈ જાય છે. તો આવી ઘણી બધી લીલાઓ ગોપીઓ સાથે કરી છે. માખણ ચોરવી, વસ્ત્રો ચોરવા, ગોપીઓના મટકા ફોડી નાખવા, આવી ઘણી બધી લીલાઓ ભગવાન શ્રી કૃષ્ણે કરી હતી અને આ સાધુ સંતો છે તેઓને પાવન કર્યા હતા એમના જીવનને. અને ધન્ય છે સાધુ સંતોને કે જેમને આટલી બધી ભક્તિ નારાયણની કરી અને ભક્તિ કરીને તેઓ પોતે ભગવાન શ્રી કૃષ્ણને રીઝાવ્યા હતા, નારાયણને રીઝાવ્યા હતા. તેઓની ભક્તિ ફળી અને તેઓ બીજો અવતાર મળ્યો ગોપીઓનો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાથે મન ભરીને લીલાઓ કરી, એટલી બધી લીલાઓ કરી કે આજે પણ યુગો યુગો સુધી વખણાયા કરે છે. આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના આજે લગભગ 5,500 વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ તેઓની લીલા કરેલી આજે કોઈને ભૂલાતી નથી મિત્રો. મિત્રો, જે તે એવો સમય હશે કે તે સમયે એટલી બધી કપરી હતી ભક્તિ કરવી, કારણ કે તે સમયે આજે કળીકાળમાં આપણને આટલા બધા સુખ સગવડના સાધનો મળે છે, પરંતુ તે સમયે સાધનો મળતા ન હતા. માટે તે છતાં પણ સાધુ સંતો હોય કે કોઈ પણ ભક્તજન હોય તેમને ભક્તિ કરવી. જેમ કે સુદામાનું આપણે ચરિત્ર લઈએ તો સુદામાએ પણ એટલી બધી ઘોર ભક્તિ કરી હતી, પરંતુ તેઓના જીવનમાં એટલું બધું દુઃખ હતું કે પોતાને ખાવા પણ મળતું ન હતું. તેમજ આ સાધુ સંતો પણ એટલી બધી ભક્તિ કરી હતી, ઘોર તપસ્યા કરી હતી. એના ફળ સ્વરૂપે જ ભગવાને એમને આ વરદાન આપેલું અને ગોકુળ ગામની અંદર આવીને તેઓને સાથે રાસલીલાઓ કરવી જેવી અનેક લીલાઓ ભગવાને એમની સાથે કરી. અને મિત્રો, આપણે રાસલીલાનો પ્રસંગ લઈએ ગોપીઓનો, ત્યારે રાધાજી હોય છે એમની સાથે, રાધાજી પણ આવે છે. રાસલીલાનો આપણે પ્રસંગ જોઈએ તો એ એવી લીલા છે મિત્રો કે આત્મા અને પરમાત્માનું મિલન એટલે મહારાસ. આને મહારાસ નામ આપવામાં આવ્યું છે. અને જ્યારે નિધિવનમાં મોટો એવો મહારાસ થયો મિત્રો ગોકુળની અંદર, વૃંદાવનની અંદર, તો તે સમયે ગોપીઓ દરેક એમ માનતી હતી કે આપણને બધાને પોતપોતાનો અલગ અલગ કૃષ્ણ મળવું જોઈએ. ભગવાન તો એક જ છે, પરંતુ કેવી રીતે અલગ અલગ મળી શકે? ત્યારે ભગવાન અંતરિક્ષમાં ઊભા ઊભા જોવે છે કે આ ગોપીઓ અને રાધાજી બધાને મહારાસની જરૂર છે, એવો મહારાસ કરવા માંગે છે. પૂનમનો દિવસ હતો મિત્રો, પૂનમની રાત્રિ હતી અને પૂનમની રાત્રિની અંદર આ મહારાસ યોજાયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અંતરિક્ષમાં જોવે છે. ત્યારે આ બધી ગોપીઓ છે એના અંતરમાં એટલી બધી ભાવના હતી, પ્રેમ ભાવના, કારણ કે તેઓ ઘોર તપસ્યા કરીને તેમની સાથે મમતાનો રિશ્તો માંગ્યો હતો. ત્યારે મિત્રો, આ ગોપીઓ જે છે તે
એટલી બધી આત્મવિભોર થતી હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણ તેઓને જોઈને નક્કી કરી લે છે કે આજની રાત મહારાષ્ટ્રમાં મારે વિતાવવી છે. ત્યારે મિત્રો મહારાજ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતે વૃંદાવનમાં આવી જાય છે અને રાધાજી સાથે રાસનું આયોજન કરે છે. ત્યારે ગોપીઓની પણ એવી ઈચ્છા હતી કે રાધાજીને જેમ કૃષ્ણ મળે છે એમ અમને પણ એક એક કૃષ્ણ અલગ અલગ મળે. ત્યારે ભગવાન એટલા બધા પોતાના રૂપ બનાવ્યા કે જેટલી પણ ગોપીઓ હતી એની સાથે બધી સાથે ગોપીઓ સાથે એક એક કૃષ્ણ ઊભો રહી ગયો અને એટલો જબરજસ્ત મહારાજ થયો મિત્રો. આજે પણ એમ કહેવાય છે કે મહારાજ અમર છે. આજે પણ કદાચ ત્યાં મહારાજ ખેલાયા કરે છે એવી લોકોની માન્યતા છે. નિધિવનમાં કોઈ રાત્રે જઈ નથી શકતી. આ એક ગોપીઓની માન્યતા છે મિત્રો. એટલે ગોપીઓ પોતે સાધુ સંતોના અવતાર હતા અને બીજા અવતારમાં મિત્રો તેઓ ગોપીઓ થઈને આવી હતી. તો આપણું વિડીયોમાં આપણે આટલું જ જાણવાના હતા કે આ ગોપીઓની જે લીલા હતી તે આપણે આપણા વિડીયોમાં જાણવાના હતા. અને ગોપીઓ વિષય પર આપણે મિત્રો ઘણા બધા એવા પ્રસંગો સાંભળ્યા છે, પરંતુ આપણને જેટલા પણ આપણે લીલાઓ જોઈ આ બધી ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની આ લીલા હતી. તો મિત્રો આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, કારણ કે આવા જ અવનવા આપણા ગુજરાતી વિડીયો જે છે તે હું આપણી ચેનલની અંદર અપલોડ કરતો હોઉં છું. તો મિત્રો આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, અને આપણા આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો, અને આપણી ચેનલની અંદર આવતા જતા રહેજો મિત્રો. હવે નોટિફિકેશન માટે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને હું જેટલા પણ વિડીયો બનાવું ને મૂકું છું, અપલોડ કરું છું, એ વિડીયો તમારી સાથે પણ આવી જાય. તો ચાલો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ. અને